તમારું નામ? મારું નામ વિપુલભાઈ સાડ, સિટી બસમાં ડ્રાઈવર તરીકે છું. અત્યારે ભાઈ કુલદીપભાઈ ડ્રાઈવર ગાડી લઈને અજેવાડા ડેપોથી આવતા રૂપમ ચોકમાં કોઈ અજાણ્યા શખ્સે સરી મારી છે. તો આમાં બધા ડ્રાઈવર ભાઈઓનું કહેવાનું એવું થાય છે કે આનો કોઈ નિર્ણય ન લેવાય, અને આજે સરી મારી છે. કોઈ હારે બીજા વ્યક્તિ હોય, કંડક્ટર હોય, આ તે હોય, કાંઈ બીજો પ્રોબ્લેમ થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? આટલી અમારી આજીજી છે કમિશનર સાહેબને. આના માટે નિર્ણય લેવો જોઈએ. પ્લસ કોઈ અજાણ્યો શખ્સ આવીને ગમે ત્યાં શરીરનો ઘા કરે, કાંઈ મારકૂટ કરે, એના માટે જવાબદાર કોણ રહેશે? અને આમાં સલામતી નથી. અજાણ્યો શખ્સ હતો, કોઈ રિક્ષા ડ્રાઈવર અજાણ્યો શખ્સ હતો, રિક્ષા ચાલક હતો. બસને નુકસાન બસનો ખાલી સાઈડનો કાચ તોડી નાખ્યો છે અને દરવાજાનો કાચ તોડી નાખ્યો છે અને ઉપર ચડીને ડ્રાઈવર માટે શરીરનો ઘા કર્યો છે અને ગાડીની ચાવી પણ લેતો ગયો છે, બસની ચાવી પણ લેતો ગયો છે અને પૈસા કાંઈક હતા એ લેતો ગયો છે, કંડક્ટરના પૈસા પણ લેતો ગયો છે. આગળની રણનીતિ શું રહેશે આમાં તમારી? આમાં અમે એવી પ્રોસેસ માંગીએ છીએ કે આગળના પગલાં કમિશનર સાહેબ આ કડક રીતે લે એ માટે. અને ત્યાં સુધી અમે ડ્રાઈવરોએ એસોસિએશન કર્યું છે કે ગાડી તળાવ ડેપોમાંથી ઉપાડવાની થતી નથી અને અમારી સલામતી માટે જવાબદાર કોઈ પણ રહે એના માટેની અમે આ પ્રોસેસ કરીને ઊભા છીએ. હા, અને આ રિક્ષાવાળાનો ફૂલ ત્રાસ છે. ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે હા, ઘોઘા ગેટ પોલીસ ચોકીની સામે પોલીસ વાળા સામે હતા જ તે. પોલીસે કોઈ એક્શન લીધી? પોલીસે કાંઈ કોઈ પણ જાતની એક્શન લીધેલી નથી.